આજ કેરા કોટનું ધણ હાકી ક્યાં જાય છે? હે ગામ મગોળા હાઉ મગોળા હાઉ હા હા આ સિંધુમતી તારી જવા જતો ના થારી સામે આજ કચ્છ કેરા કોટનો વહીવટી મોજ જોવું છે. ધિક્કાર છે ચિંતના સુમરા, તને હજારો વાર ધિક્કાર છે. એક મૂંગા પશુનો સહારો લઈ આજ કેરા કોટનું ધણ હાકી તું 20 વર્ષના વેરને તાજા કરવા આવ્યો છે. ધિક્કાર છે ચિંતના સુમરા, તને સિદ્ધપતિ કહેતા અમને શરમ થાય. સિંધુમતી કે તા શરમ થાય તો હું શું કરું? ખરણ કે થાળમાં હલન કર્મ હેજ મારું છે. ખરણ કે મુંબઈ કો હો હલો ગુણ કપટી ને હાથના પુરાણા વેર છે. વેરનો મતલબ જાનો કે કી લાગે સદો સમદ મગોરા કા સિંધુમતી તારા પાપમાં કઈ હરે સૌ વર્ષીયના અવતાર ફણી દત થવાને ઘણી વાર છે. જીત્યા હશે તમે સિંધ કે કાબુલ. અરે કેરા કોટને જીતવાને ઘણી વાર છે. ગયા હશો માત્ર ટેકરી પર પહાડ ચડવાને ઘણી વાર છે. હરોજ જંગલે કાઠા છે જરા મળશે. હે જંગલે કાઠા છે જરા મળશે. ભૂતો હુદતો બીજ છે. હે હદ મજુ હોલો હિમાલય. તો મગોણા તું તો શું મારી પાસે બીજ છે. હરે નાદે નગારા ધણ ધણે હે નાદમાં કઈ પાણી નથી. પાણી વર્ષા મરદાઈમાં તારા બકવાસમાં કઈ પાણી નથી. હે મુખે ધરી છે મુછમાં હજુ કઈ પાણી નથી. હે મુખે ધરી છે મુછમાં હજુ કઈ પાણી નથી. આખે ધરી છે સમસર તો હજી તારી માં વાપરી જાણે. અરે તાકાતું કઈ જોતો નથી. નાદ કઈ ઓછા કરો. પાણે વીણાના ફૂલ છો, તમારા બકવાસ કઈ ઓછા કરો. ઓ થઈ જા હોશિયાર. આવ જય દેવી નર્મદા. આજ તો મારી રાત છે. હે કેરા કોટનું રાજ આજ મારે હાથ છે. જય દેવી નર્મદા. હે સમજો આપણે આપણે તો હજી ના બોલ કપે તો ગુરુ દીની આપણે કપે તો હે લબાડિયા નીકળો. હે સુરત
દેખો સરકાર હજે હજે વેર પૂરા થાય છે પણ હજી દગો કાંઈ પૂરા થતો નથી કારણ કે દગો હેજ મારો ખૂન છે ખૂન હેજ મારું લોહી છે માટે આ ધાન્ય કરો સીધું તરફ બોલવાના હજી ધર્મ કોઈ છૂટો હશે હજી કોઈ મર્દનો બચો જીવતો હશે જરૂર હશે ગાયું તો નહીં પણ એના બાપનો વ્યાર ના અને ધાન્ય કરો સીધું તરફ સિંધના સુમરાએ મને પાછળથી ઘાયલ કરેલ છે આજ મારું શરીર સાવરી માફક વિધાય ચૂકેલ છે અત્યારે અહીંયા કોણ મારું મદદગાર હોય કદાચ જો રાજમહેલની અંદર કોઈ જાણ થયું હોય અને મારો પુત્ર જરૂર હરપાલને બકવાડાઓ છે અરે બેટા હરપાલ હા બેટા હરપાલ બેટા બરાબર છે. અરે બાપુ બાપુ આ શું થઈ ગયું? બેટા સિંધના સુમરાએ મને પીઠ પાછળથી બેટા ઘાયલ કરેલ છે બરાબર છે. અરે બાપુ તમને તો ખબર જ છે કે સિંધના સુમરા મોટા દગાખોર છે. જરૂર બેટા તમારી વૃદ્ધ ઉંમર અને તમારે ગાયોના ધણને પાછું વારવાની કોઈ જરૂર નહોતી પિતાશ્રી. આજ રાજખંડની અંદરથી જો મને જગાડ્યો હોત તો આ તમારી હાલત ન થાત. બેટા ઘર બ્રાહ્મણ પ્રતિ ફાળનું રક્ષણ કરવું એ જ આપણો બેટા ક્ષત્રિય ધર્મ છે બરાબર છે પિતા. ઘણું વાતની પાછળ આવતા બેટા હું ઘાયલ થયેલ છું અરે પિતાશ્રી હવે તો એ કહો કે છેલ્લી તમારી પ્રતિજ્ઞા શું છે? બેટા શેરી પ્રતિજ્ઞા હે છે કે આપણું કેરા કોટનું ધાન એ સિંધના સુમરા પાછળથી જરૂર પાછું મેળવશે અરે બરાબર છે બેટા પિતાશ્રી. સાંભળ બેટા સિંધની ફૌજ બહુ મોટી છે જરૂર કદાચ ને જો કચ્છની અંદરથી ભાગવું પડે તો કેરા કોટ મૂકી અને સિદ્ધપુર પાટણ કોણ કે મારા મિત્ર કરણસિંહ વાઘેલાનો બેટા તું જરૂર આશરો લેજે તો જરૂર તારી બેટા મદદ કરશે હાલ બરાબર છે કે સિદ્ધનાની સુના બહુ જ મોટી છે. એને પહોંચી વળવા માટે મારી પાસે કોઈ રજપૂત ક્ષત્રિય દરબાર નથી કે પૂરતા હથિયાર નથી. કદાચ ને જો મારે ભાગવું પડે તો સિદ્ધપુરની અંદર મારા પિતાશ્રીનો નાનપણનો મિત્ર કોણ કે કરણસિંહ વાઘેલાનો આશ્રમ. બરાબર છે. અત્યારે તો મારી ફરજ એ જ બને કે આ રણભૂમિની વિશે મારા પિતાશ્રીનું કોઈ અકાળે મૃત્યુ થયું નથી. તેને તો એક વીરગતિ પ્રાપ્ત થઈ છે. માટે હવે આ રણભૂમિની અંદર મારા પિતાશ્રીનો પાળિયો થપાવું, માથે ચિંદોર સોંપવું અને પછી જાઉં છું કે સિદ્ધના સુમરાઓ હવે છટકીને કેટલે જાય છે. હવે તો ભગવાન કેટલું ભાગજો તમારી કેટલા ઘોડના હાથો કરાર કે તમારો બાપ હરપાલ મકવાડો ખુદ આવે છે. માટે જય જય પરબરા. હજી પાછળ એનો બચ્ચો હોતો કોઈ જણાય છે અરે ધારણા કરો રાણો સીધો તો એને તો હાયો બાપ સીધે મને હેરાન રાખેલા હવે ખામોશ. એક નિર્દોષ પ્રાણીને લઈ છટકી જાય છે. જો મર્દનો દીકરો હોય તો હાવ આમી છાતીએ તને પણ ખબર પડે કે મકવાણા કુળનો દીવો શું ચીજ છે. એ દીવો તો છો મને ખબર છે મને ખીરનો આ તો ખુલ્લા દીવા હવે હો આ સિંધપતિ છે હવે ખામોશ. ફૂકે ઉડાડું પહાડે અભિમાન છે મારું. હજી કહું છું છાયલો જા, કારણ કે આ કચ્છનું મેદાન છે મારું. હવે સમસેરનો સુસેમ્યા નથી તો ધડધક મસ્તક જુદા થશે અરે હજી કહું છું પાછો વળી જા બકા ઘરે બેઠેલી નારના તું
બધી જાણીએ પણ પુષ્પાઈ જશે હવે ખામોશ. ગાજી રહ્યું છે મેદાન અત્યારે મારા કિસ્મતનું. હોય પછી હાર કે જીત, ઈ તમારો બાપ છે મારા કિસ્મતનો. હરણ અવશ્ય છે હરી હબજુ ભણેલા રે ધરાયા વાર છે જીત્યો હસ કઈક નમાઈ આવે પણ હા તારા બાપને જીતવાને વાર હવે ખામોશ. ખાડા ટેપો છો, ખાબુકિયા ટેપો છો, પણ તારો બાપ હજી સમંદર તપવાને વાર છે. હરણ ફુકે હમારી મહા અભિમાના સિંહનો છે હે કોને કે છે મકવાણા બજાવ કે મેદાન મારું છે હવે ખામોશ. મોઢે ધરી કે મૂછ, પણ મૂછમાં કાંઈ પાણી નથી. મોઢે ધરી છે મૂછ, પણ મૂછમાં કાંઈ પાણી નથી. હાથમાં ધરી તે શમશેર, પણ શમશેર તે તારીમાં વાપરી જાણી નથી. હે શું કરે છે ગજના છા જંગલ હાકો ધોલ્યા છે હે કરે જો તારા બાપ સિદ્ધપતિ ગજના જાતો જંગલને ધોજાવનારો સિંહ ખુદ પણ ધોલ્યા છે તો આવ મેદાનમાં તને પણ ખબર પડે કે મકવાણા કુળનો દીવો શું ચીજ છે. ધોજા હોસ્યા હોશિયાર. યાલે જય દેવી પરબરા. બરાબર છે. સિંધના સુમરાને તો અહીં જ ખતમ કરેલ છે. હરવાલ આજે મેં સાંભળ્યું કે મુસલમાનો જે હક દગા ખોય હોય છે પણ આજે એક રજપૂત મર્દ ઉઠી અને પીઠ પાછળ ઘા કર્યો છે પણ હરવાલ એક વાતનું યાદ રાખજે કે મર્યો છે એક મુસ્લિમ પાછળ હજારો પેદા થઈ જશે ભાગી ભાગીને કેટલું ભાગીશ એમ કે સિંધની ફોજ બહુ જ મોટી છે સિંધને મારનાર હજી પેદા થયો નથી અને થાશે નહીં કારણ કે જાત જે ખવી છે કે એકની પાછળ કદાચ હજારોને કુરબાન કરવા પડે તો અલ્લાહને મુબારક હે અલ્લાહ અરે બરાબર કે સિંધના સુમરાને તો અહીં જ ખતમ કરેલ છે પણ તેમની પાસે તેમને પહોંચી વળવા માટે મારી પાસે હથિયાર કે કોઈ રાજપૂત મળતું નથી. પણ મારા પિતાશ્રીના બોલ પ્રમાણે અત્યારે સિદ્ધપુર પાટણની અંદર ભળી જાવ અને ત્યાંનો રાજા કોણ કે કરણસિંહ વાઘેલા તેમનો મહેમાન બનવું માટે ચાલ. હવે તો એકવાર કરણસિંહ વાઘેલાની દાતારી જોવી છે. હવે તો એકવાર પાટણની પ્રજાને જોવી છે. કારણ કે જો કરણસિંહ વાઘેલાનું આવડું નામ હોય તો એમની ખુમારી કેવડી હશે. માટે ચાલ અત્યારે પાટણના પંથે પડો. જય દેવી પરમરા.